ગુજરાતમાં વરસાદની વાત થાય કે વરસાદની આગાહીની ચર્ચા થાય ત્યારે ગુજરાતીઓના મનમાં જે સૌથી પહેલું નામ આવતું હોય છે તે છે અંબાલાલ પટેલ. હવામાન વિભાગ સત્તાવાર રીતે આગાહી જાહેર કરતું હોય છે, પરંતુ ગુજરાતના લાખો લોકોની અને ખાસ કરીને ખેડૂતોની નજર એ વાત ઉપર હોય છે કે અંબાલાલ પટેલે આગાહી કરી કે નહીં. તો આજે આપણી સાથે છે ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ. તો અંબાલાલ પટેલ, આપનું મુંબઈ સમાચારમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મુંબઈ સમાચારમાં આભાર આપનો. તો કેમ છો અંબાલાલ કાકા તમે? વેરી વેલ, ઓકે, ઓલ કરેક્ટ. ઓકે, મેં એક વસ્તુ નોટિસ કરી છે હમણાંથી કે તમે ઇંગ્લિશ બહુ બોલો છો, તો એનું કારણ શું છે? ઇંગ્લિશ બોલવાનું કારણ છે કે આવી નાની નાની બાબતો ઇંગ્લિશ મહારો થાય બધાને, તમને મહારો થાય એટલા માટે. ઓકે, બરોબર છે. તો અત્યારે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ત્રીજા રાઉન્ડના વરસાદની શરૂઆત થવાની છે, તો કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે અને કેટલો વરસાદ પડવાનો છે? હમણાં વરસાદની શરૂઆત થવા જઈ રહી છે. બંગાળ ઉપસાગરની એક મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે, જેના કારણે ગુજરાતમાં લગભગ તારીખ 30મી રાતથી જ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 31 અને 1 તારીખમાં ગુજરાતના ઘણા ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગો, આણંદના ભાગો, નડિયાદના ભાગો, આ તદ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના ભાગો, દાહોદના ભાગો અને છોટાઉદેપુરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 4 ઇંચ, 8 ઇંચ, 10 ઇંચ તો કોઈક એક્યુમ્યુલેટેડ 15 ઇંચ અને ક્યારેક કોઈ એકાદ ભાગમાં 20 ઇંચ જેવો વરસાદ ખાબકી શકવાની શક્યતા રહેશે. અને ઘણા ભાગમાં જળ ભરાવ થવાની શક્યતા રહેશે. એટલે ખેડૂત ભાઈઓએ અતિભારે વરસાદથી ખેતરમાં જળ ભરાવ થાય તો તેની નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે, કારણ કે જળ ભરાવમાંથી ઘણા પાકો પાણીમાં રહેવાથી તેમજ ધારો કપાસ જેવા પાકોમાં સુકારો આવતો હોય છે અને છોડ છે એ સુકાઈ જતા હોય છે. એટલે જળ નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય ઘટે. તેમજ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં નવસારીના ભાગો અને આહવાના વલસાડના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાં કદાચ કેટલાક ભાગમાં પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, આ ઉપરાંત બનાસકાંઠાના ભાગો, તેમજ લગભગ પાટણ સમી હારીજના ભાગો, રાધનપુરના ભાગો અને આ ઉપરાંત ઊંઝાના ભાગો, સિદ્ધપુરના ભાગો, વિસનગરના ભાગો, આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કડી કલોલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. છેક મહેસાણાના બેચરાજી વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પાટડી દસાડાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ધાંગધ્રા, મોરબી અને રાજકોટના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉલ્લેખનીય છે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ સિસ્ટમ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આપી જશે. સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ખાસ કરીને ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે ત્રીજી ઓગસ્ટથી આશ્લેષા નક્ષત્ર બેસે છે અને આશ્લેષા નક્ષત્રમાં જો વરસે તો કહેવાય છે કે આશ્લેષા ચગી તો ચગીને અને ત્યાંનું પાણી જોરાવર હોય છે. ભાલ જેવા સુકવાના ઘઉંવાળા પાકમાં પણ ભેજ સંગ્રહિત કરી શકે તેવું અંદરનું પાણી હોય છે. એટલે આ વરસાદ ત્યારબાદ તારીખ 9થી પણ આગળ 9થી 13 કે 14માં વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. આ ઉપરાંત આ વરસાદ જે છે તેના કારણે મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાથી નર્મદાના જળસ્તરમાં વધારો થાય, એટલે નર્મદા બંધની પાણીની સપાટી પણ ઊંચે જવાની શક્યતા રહેશે. તેમજ કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. જોકે આ વરસાદ જરૂરી હતો ખેડૂત ભાઈઓ માટે, પરંતુ 3 ઓગસ્ટથી આશ્લેષા નક્ષત્રનું વરસાદી પાણી ખેતી માટે સારું ગણાતું નથી, એટલે વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે. આ વખતે ઓગસ્ટમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ રહેવાની શક્યતા રહેશે અને કેટલાક પરિબળો પોઝિટિવ રહેવાની શક્યતા રહેતા લગભગ ઓગસ્ટ માસમાં પણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે.
બીજા અને ત્રીજા સપ્તાહમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જો કે 17 ઓગસ્ટ પછીનું મકર નક્ષત્રનું પાણી, વરસાદી પાણી સારું ગણાય છે ખેતી માટે. અને પહેલાંના સમયમાં આ પાણી ટાંકામાં જે શહેરો છે એના પાણીના મોટા ટાંકાઓમાં પાણી ભરી રાખવામાં આવતું હતું. સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક વરસાદી વાહન આવતા જશે. 8મી ઓગસ્ટે પણ એક મધ્યમ આજુબાજુ 7થી 8માં બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બને છે. તે સિસ્ટમ ગુજરાત તરફ આવે તો ફરી પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ સિસ્ટમનો માર્ગ કયો છે એ તો વખત જ કહેશે, પણ એક પછી એક સિસ્ટમો બંગાળના ઉપસાગરમાં આવી રહી છે. આ સિસ્ટમો અત્યારે હાલમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ ન્યુટ્રલ કન્ડિશનમાં છે, હકારાત્મક નથી. અલ નીનોની કન્ડિશન છે. તેમ છતાં આ મોન્સૂન ટ્રફના કારણે વરસાદ આવી રહ્યો છે. અને આ વરસાદ અત્યારે કેમ આવી રહ્યો છે તે સમજાતું નથી. કારણ કે અલ નીનોના વખતે ઘણી વખત એક ધારો વરસાદ આવી શકવાની શક્યતા મારા દ્રષ્ટિએ ઓછી ગણાય. વચમાં બ્રેક આવે છે, પણ આમાં કેટલાક જાણ્યા અજાણ્યા બળો જે કામ કરી રહ્યા છે તેનું સંશોધન કરવું ઇષ્ટ રહે. તમે કેટલા વર્ષોથી આગાહી કરો છો અને કેવી રીતે આગાહી કરો છો? તમે આ આગાહી જે કરો છો એ નક્ષત્રો જોઈને ને કરો છો, તો એ શું પ્રોસેસ શું હોય છે? તમે કેટલા સમયથી તમારે કરવી પડતી હોય છે? 1977થી લગભગ સામાન્ય રીતે આમાં રુચિ હતી અને હું આગાહી કરું છું. 1980થી પ્રથમ હું દૈનિક પેપરોમાં લખતો હતો. અને આ દૈનિક પેપરો જે મુખ્ય દૈનિક પેપરો હતા એમાં હું લખતો હતો. અંગ્રેજી પેપરમાં પણ મારું આપતું હતું. પહેલાં તો વરસાદનો ગર્ભ છે એ નોંધવો પડે, પણ હમણાંથી વરસાદનો ગર્ભ બનતો જ નથી. લગભગ કારતક મહિનામાં વધથી એક દિવસ આગળ 16 દિવસ એક ગર્ભના પહેલા ચિહ્નો છે. ત્યારબાદ માગશર સુદ બીજથી પૂર્વાષાઢા નક્ષત્રમાં જ્યારે ચંદ્ર આવે ત્યારથી વરસાદનો ગર્ભ બંધાય છે. અને આ વરસાદનો ગર્ભ પંચનિમિત યુક્ત હોય અને શિયાળામાં 10 ચિહ્નોથી એના જાણમાં પડે એ હોય તો આ વરસાદનો ગર્ભ સારો ગણાય છે. એટલે તેનાથી 6.5 મહિને વરસાદ થાય. પરંતુ હમણાંથી વરસાદનો ગર્ભ થતો નથી અને વરસાદ આવે છે. એટલે આ વરસાદ આવી રહ્યો છે એ લો પ્રેશરથી આવે છે. એનો અર્થ એમ થયો કે આપણી પ્રાચીન વિદ્યા પ્રમાણે વરસાદ આવે તો નિરંતર આવે, પણ આ લો પ્રેશરમાં કેમ વરસાદ આવી રહ્યો છે તેનું સંશોધન કરવું જોઈએ. આધુનિક ટેકનોલોજીમાં દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તી વરસાદની સ્થિતિ અને તેમજ લો પ્રેશર એરિયામાં જે એની સ્થિતિ અને પૂર્વ આફ્રિકાથી લઈને છેક દક્ષિણ ચીન સુધીના ભાગોમાં થતી વરસાદની સ્થિતિ આપણા હવામાન ઉપર આધાર રાખે છે. આપણું હવામાન ગેમ્બલિંગ છે, જુગારસમ છે. અને આપણું હવામાનમાં શિયાળામાં 25 વિક્ષોપ આવે છે કે મેરિટરીની સીમાથી 25 વિક્ષોપ ઉઠીને ક્યારેક પાકિસ્તાન તરફથી આવે છે અને ઉપર જાય છે, ક્યારેક માવઠા કરે છે. પણ આ હમણાં 25 વિક્ષોપ ન આવવા જોઈએ, તોય 25 વિક્ષોપ ઘણા આવ્યા છે આ હમણાં લગભગ ચોમાસામાં. એ સમજાતું નથી. ગંગા જમનાના મેદાનો તપે તો વરસાદ સારો આવે. જ્યારે 25 વિક્ષોપ આવે એટલે ગંગા જમનાના મેદાનોમાં ગરમી ઘટી ગઈ. તો આ કઈ સ્થિતિ છે, કઈ રીતે લો પ્રેશર બને છે, તે આ વર્ષ અમારા માટે એક સંશોધનનો વિષયનું વર્ષ છે. અને આ વખતે નવરાત્રીમાં વરસાદ પડવાનો છે કે પછી ખેલૈયાઓ શાંતિથી ગરબા રમી શકશે? હજુ નવરાત્રિની વાર છે, કારણ કે અલ નીનોની દ્રષ્ટિ છે. લગભગ ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં અલ નીનોની ઘાતક સ્થિતિ અનુભવાઈ શકાય એવું છે. એટલે જો અલ નીનોની સ્થિતિ થાય અને ગરમી પડે તો આમે ગરમી 13મી સપ્ટેમ્બરથી ગરમી પડવાની શક્યતા રહેશે. 23 સપ્ટેમ્બરથી વધુ ગરમી પડવાની શક્યતા રહેશે. અને આ વખતે જો હવાના દબાણ ઊભા થાય તો નવરાત્રિમાં પણ વરસાદ આવી શકે. 10મી ઓક્ટોબર સુધી પણ ગરમી રહેવાની શક્યતા રહેશે. એટલે અલ નીનો વચ્ચે જો ગરમી રહે અને હવાના ઊભા દબાણ થાય તો નવરાત્રિમાં પણ વરસાદ થઈ શકે. પણ તેનું અત્યારથી આંકલન કરવું